ભટ્ટ નો પ્રસંગ આવે છે ને આપણે કલ્યાણ ભટ્ટ રોજ ઠાકોરજીની સેવા બહુ ભાવથી કરતા, પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ નહીં કરતા. એકવાર શ્રીનાથજીએ ગુસાઈજીને ફરિયાદ કરી, કાકાજી આપ तो सेवक सेवा तो निकी बातें तू करे पर कभी मेरे चरण स्पर्श नहीं करे. બોલાવ્યા કલ્યાણ ભટ્ટને ગુસાઈજીએ અને કહ્યું, કલ્યાણ ભટ્ટ, શ્રીનાથજી બાબા શું આજ્ઞા કરે છે? શું જયરાજ? શ્રીનાથજી બાબા કહે છે કે તમે સેવા તો બહુ સુંદર રીતે કરો છો, પણ ક્યારે શ્રીનાથજીના ચરણ સ્પર્શ નથી કરતા. આવું કેમ? કલ્યાણ ભટ્ટ ગદગદિત થયા. બોલ્યા, જયરાજ, આ માખી મચ્છર પણ ઉડતા ઉડતા ક્યારેક શ્રીનાથજીના ચરણ પર બેસી જતા હશે, તો આવા ચરણ સ્પર્શ કરવાનો સોર. હું તો ચરણોનો સ્પર્શ ત્યારે કરું જ્યારે શ્રીનાથજી બાબા સ્વયં પોતાના ચરણ આગળ કરે અને મને ચરણ સ્પર્શ કરે. અને ઇતિહાસ લખી રહ્યો છે, કલ્યાણ ભટ્ટની વાર્તામાં ગોકુલનાથજી લખે છે કે ગુસાઈજીએ કહ્યું, આવો કલ્યાણ ભટ્ટ, હું તમને ચરણ સ્પર્શ કરાવું. અને સ્વયં ગુસાઈજી હાથ પકડીને કલ્યાણ ભટ્ટને લઈ ગયા, શ્રીનાથજીની સન્મુખ ઉભા રાખ્યા અને કહ્યું, બાબા યાકુ ચરણ સ્પર્શ કરાવો. અને સ્વયં શ્રીનાથજી સિંહાસન પર બિરાજી ગયા અને ડાબો ચરણ આગળ કર્યો. કલ્યાણ ભટ્ટે માથે લગાડ્યા ચરણ, પછી જમણો ચરણ આગળ કર્યો અને પછી પાછો ડાબો ચરણ આગળ કર્યો. અને કલ્યાણ ભટ્ટને શ્રીનાથજીએ સ્વયં સામેથી ચરણ સ્પર્શ આપ્યો. આ ફલરૂપ ચરણ સ્પર્શ. આપણે ચરણોનો સ્પર્શ તો કરીએ અને હૃદયમાં તાપ કરીએ, પ્રભુ અમે તો ચરણોનો સ્પર્શ કરીએ, પણ અમારા ચરણ સ્પર્શ કરેલા ત્યારે ફલિત થાય કે સ્વયં સામેથી ચરણ સ્પર્શ આપે. આ ફલરૂપ ચરણ સ્પર્શ. આપણે ચરણોનો સ્પર્શ તો કરીએ અને હૃદયમાં તાપ કરીએ, પ્રભુ અમે તો ચરણોનો સ્પર્શ કરીએ. જે ચરણને પકડો, સ્પર્શ કરો, એનું શરણ રાખો. શરણ આયે સોહી તારે જે જન, શરણ આયે સોહી તારે. જેના શરણમાં આવશો, પ્રભુના શરણમાં એ તારશે. ચરણ ચરણ મરણ. જે ચરણોનો સ્પર્શ કર્યો હોય એનું સ્મરણ કરતા રહે. સદા પ્રભુનું સ્મરણ મનમાં રાખો. હાથથી તો સેવા થાય પણ મનથી સ્મરણ થાય. ઘણા લોકો આવીને પૂછે, સેવા તો કરીએ છીએ પણ મન ભટકે છે. કારણ મન ભગવાનની લીલાનું સ્મરણ નથી. અને જો મન ભટકતું નથી, તમે વિચાર કરો, આખો દિવસ તમે કામ કરો છો, ત્યારે તમને કયું કામ કરતા એવું લાગ્યું કે મન ભટકે છે? 1 કલાક સેવા કરો છો પણ 23 કલાકમાં ક્યારે એવું લાગે છે કે મન ભટકે છે? ના. ઠાકોરજી આગળ બેઠા અને ઠાકોરજીની કૃપા થઈ અને સમજણ પેદા થઈ કે મારું મન તો ભટકી રહ્યું છે. આ કૃપા છે કે એટલું જ્ઞાન તો થયું કે મારું મન ભટકી રહ્યું છે. નહીં તો કોઈ પણ લૌકિક કામ કરતા ક્યારે એવું ભાન થાય કે મન ભટકે છે? ના. ખાલી સેવા કરવા બેઠો ત્યારે જ ભાન થાય કે મન ભટકી રહ્યું છે. આ ઠાકોરજીની કૃપાનું લક્ષણ છે કે ભાન તો થયું કે મન ભટકી રહ્યું. પછી તો એમ જ થાય. પેલું સાહેબની બહુની વાર્તા આવે છે કે શેઠજી સેવા કરતા હતા અને બહાર બહુ કચરો કાઢતી. એટલામાં કોઈ મહેમાન આવ્યા અને કહ્યું, શેઠજી ઘરમાં છે? શેઠજી ઠાકોરજીની સેવા કરતા કરતા મનમાં વિચાર કરે છે કે પેલા મોચીને જોડા પીવા માટે આપ્યા છે ને હજી સુધી આપી નથી. અને જ્યાં મહેમાને પૂછ્યું કે શેઠજી ઘરમાં છે, બહુએ કહ્યું કે ના, શેઠજી તો મોચીની દુકાને ગયા છે. અને સસુરજી બૂમ પાડતા પાડતા બહાર આવ્યા, અરે હું તો સેવા કરું છું. બહુએ કહ્યું, ક્ષમા કરજો સસુરજી, દેશી તો ઠાકોરજીની આગળ હતા પણ મન તો મોચીની દુકાને. સેવા શું છે? ચેતસ્તત પ્રવણમ સેવા. મહાપ્રભુજી આજ્ઞા કરે, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ જ સેવા. જેમ પેલો નટ દોરી ઉપર ચાલતો હોય દોરી ઉપર, બધે જુએ, હસતો હોય, ગાતો હોય, પણ અંદરથી ધ્યાન તો પેલી દોરી ઉપર હોય જેના પર એ ચાલી રહે. એમ વૈષ્ણવ પણ સંસારમાં રહે, સંસારના કામ કરે, પણ અંદરથી ચિત્ત તો પેલી દોરી ઉપર રાખવાનું કે જેના પર આપણે ચાલવાનું.
મારી વાત. તો મન ભટકે છે, ભટકે તો ભટકવાનું. હું તો એ જ કહું, ભટકતું છે તો મન તો એક ઇન્દ્રિય છે, તો એ એક ઇન્દ્રિય પાછળ બીજી 10 ઇન્દ્રિયોને શું કરવા ન્યાય કરે? જે કંટ્રોલમાં છે એને તો લગાવો. આંખ કંટ્રોલમાં છે તો આંખથી ઠાકોરજીને જુઓ, હાથ કંટ્રોલમાં છે તો હાથની સેવા કરો, પગ કંટ્રોલમાં છે તો પગથી ઠાકોરની તરફ જાઓ, જીભ કંટ્રોલમાં છે તો જીભથી ભગવાનનું નામ લો. મન ભલે ને ભટક, મન તો એક ઇન્દ્રિય છે. એ એક ઇન્દ્રિય પાછળ બીજી 10 ઇન્દ્રિયોને શું કરવા કરવું? મન તો એવું છે, જેમ એક વ્યક્તિ અસ્તબલની સામે રહેતો, તે ઘોડાનું બચ્ચું ખરીદીને લાવે. રાત પડે પેલો ઘોડાનું બચ્ચું પાછું અસ્તબલમાં જતું, સવાર પડે પેલો પાછો ખેંચીને લાવે, રાત પડે પાછું જતો રહે, પેલો પાછો લાવે, પેલો પાછું જતો. કરતા કરતા 1 મહિનો થયો અને ત્યારે ઘોડાના બચ્ચાને થયું કે મારું સાચું ઘર તો આ જ લાગે છે, અને એ દિવસથી ત્યાં જ રહી ગયું. આપણું મન પણ એવું જ છે, ઘોડાના બચ્ચા જેવું. તમે સેવામાં લગાડશો એ પાછું લૌકિકમાં જશે, પાછું ખેંચીને લાવો પાછું લૌકિકમાં જશે, પાછું ખેંચીને લાવો. આમ કરતા કરતા મનને પણ એક દિવસ થશે કે મારું સાચું ઘર તો આ સેવા જ છે, અને ત્યાં જ રહી ગયું. તો મનને એટલું મહત્વ ના આપો કે એને કારણે બાકી 10 ઇન્દ્રિયો ભગવાનથી ભટકે છે. તો ભટકવાનું. હાથ તો મારા હાથમાં છે ને, હું હાથની સાથે કોઈની સેવા કરું. મન ભટકે તો ભલે ભટકે, શરીર તો લગાવો સેવા. તો મને શોધતું શોધતું એકવાર આવો, અને મન સ્થિર થઈ જવું એ કઈ પુષ્ટિ માર્ગનું લક્ષ્ય નથી. મન સ્થિર થઈ જાય તો પછી પતી ગયું. ઘણા કે મન ન લાગે તો સેવા કરવાનો શું અર્થ, મન ન લાગે તો માળા કરવાનો શું અર્થ, મન ન લાગે તો નામ લેવાનો શું અર્થ? પણ હું તો એ જ કહું છું, આ બધું નથી લાગતું એટલે જ નામ લેવાનું, મન નથી લાગતું એટલે જ સેવા કરવાની છે, મન નથી લાગતું એટલે જ માળા કરવાની છે, મન નથી લાગતું એટલે જ નામ લેવાનું. મન લાગી ગયું તો ધી એન્ડ, તો અંત થઈ ગયો, નિરોધ સિદ્ધ થઈ ગયો, વ્યસન સિદ્ધ થઈ ગયું. પછી તો આસ્કંદ આશ્રિયન સેવામાં પધરાવીને માનસીમાં રહેતા. મન લાગી જાય પછી તો ક્યાં કઈ કરવાની જરૂર છે? નથી લાગતું એટલે જ આ બધું કરવાનું. મન નથી લાગતું એટલે જ માળા લેવાની છે, મન નથી લાગતું એટલે જ સેવામાં બેસવાનું છે, મન નથી લાગતું એટલે જ તો નામ લેવાનું, એટલે તો પાઠ કરવાના. જો લાગી જાય તો અંત થઈ ગયું. આનું તો મન ઠાકોરજીમાં લાગી ગયું તો નિરોધ સિદ્ધ થઈ ગયો. પછી ક્યાં કઈ કરવાનું હોય? નિરોધ જેનો સિદ્ધ થઈ જાય એને થોડી કોઈ માળા કરવાનું છે, પછી તો સદા એનું સિદ્ધ ઠાકોરજીમાં. તો આ બધું નથી લાગતું મન એટલે જ છે. મનની ચંચળતા તો લાભકારક. બહુ ચંચળ મન, જો કેટલો ફાયદો. અહીંયા બેઠા બેઠા 5 મિનિટમાં આખી વ્રજની યાત્રા કરી પાછા આવી. કેટલો ફાયદો. અહીંયા બેઠા બેઠા નાસક દ્વારા જાઓ, શ્રીનાથજીના દર્શન કરીને પાછા આવી. મનની ચંચળતા તો ઉપચારક છે. બહુ મન સ્થિર થઈ જવું એ કઈ ઉપચારક નથી. બુદ્ધિ માર્ગમાં તો નિત્ય લીલા, નિત્ય નવતમ સુધી ન પામે પાર. મન ચંચળ છે એટલે એમ થાય આજે શૃંગાર ધર્યા એવા કાલે નહીં, કાલે તો નવા ધર્યા. આજે જે સામગ્રી ધરી એ પાછી રિપીટ નહીં કરું, કાલે તો નવી. આજે જે વાઘા ધર્યા એવા રંગના નહીં, કાલે તો નવો રંગ. તો મનની જે ચંચળતા છે બુદ્ધિ માર્ગમાં સાધક છે, બાધક નથી. બુદ્ધ મનોજ્ઞયા આનંદ તો આપે છે, પણ બુદ્ધિમાનોને પણ પ્રસન્ન કરનારી આપે. 7 વર્ષ કો સાવરો બોલત હે સુતરાય. ત્યાં વ્રજમાં 7 વર્ષના લાલન તોતલું બોલી રહ્યા છે, અને કાં તો કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા પ્રભુ એ બ્રહ્મ જ્ઞાન ગીતાનું આપી રહ્યા છે અર્જુનને. બુદ્ધ મનોજ્ઞયા બુદ્ધિમાનોને પણ આનંદ થાય. કૃષ્ણ તો બધા માટે, બાળક કહો, યુવાન કહો કે વૃદ્ધ, કૃષ્ણ બધા માટે. બાળકને પણ બાળ લીલા સાંભળે તો આનંદ આવે, યુવાનને પણ આનંદ આવે, અને વૃદ્ધ જ્યારે ગીતાજી ખોલીને બુદ્ધિમાનીની વાતો કરવા બેસે તેને આનંદ. આપની સુંદર વાક્યો વાળી વાણી, આપના વક્ર લોચન આજે અમને યાદ આવી રહ્યા.
એકવાર આપ સ્વામીજી સાથે બિરાજા છો, બધી જ પ્રજાંગનાઓ સાથે છે, આપ કેવી લીલા કરો, આપની ક્રિયા પણ કેવી. વેણુ વગાડતા ઠાકોરજીને થયું કે આજ સ્વામીજી પાસે વેણુ સાંભળ્યું, પણ સ્વામીજીને કહે કે આપ વગાડો તો સ્વામીજી માને નહીં, કારણ કે સ્વામીજી કેવા છે, પરમ ચતુર ગુણ નિધાન, કુંજ ભવન બેઠે રાધિકા સંગ, અને જાન બૂझ એક તાન ચૂક કે બજાય. સ્વામીજી પાસે સાંભળવું છે, જાણી કરીને ઠાકોરજીએ સહેજ એક તાન ચૂકીને વગાડ્યું, સહેજ ખોટું વગાડ્યું, અને જાણકાર ખોટું સહન ન કરી શકે. તુરંત સ્વામીજીએ કહ્યું, અરે આમ વગાડાતી હશે, લાવ, અને સ્વયં સ્વામીજી નાદ કરવા. પ્રભુ આપની લીલાઓ એવી મધુર છે, આપની વાણી એવી મધુર છે. મેં નહીં માખન ખાયો, યશોદાજી જોઈ ગયા પણ માનતા નથી, ના પાડે છે મેં નહીં ખાયો. પણ જ્યારે કહ્યું કે હવે યશોદાજી આગળ નહીં ચાલે, ત્યારે એ જ વાતને ફેરવી નાખી બોલ્યા, મેને ही माखन खाया. वचनम मधुरम, आपकी वाणी तो मधुर है प्रभु, आपके अधरामृत का हमको पान करा. प्रभु ना हजारों लोभात